ચૈતર વસાવા હાજર થઈ ગયા બાદ ભરૂચના સાંસદે દિલ્હીથી પ્રતિક્રિયા આપી આપના નેતાઓ ચૂંટણીને લઈ ચૈતર વસાવાને મોહરું બનાવી રાજકીય સ્ટન્ટ કરી રહ્યા હોવાના આક્ષેપ કર્યા છે। દેડિયાપાડા આપના ધારાસભ્ય આજે હાજર થતાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાએ બહુ પહેલા જ હાજર થઈ જવું જોઈતું હતું નું નિવેદન આપ્યું છે। આજે 1 મહિનાથી તેઓ અને તેમનો પરિવાર હેરાન ન થવું પડત। આપના નેતા અમદાવાદ અને સુરતમાં કુંડાળામાં ફરતા નેતાઓને રિઝર્વ ફોરેસ્ટનો કાયદો ખબર નથી। તેઓ ચૈતર વસાવાને મોહરું બનાવી લોકસભા ચૂંટણી ટાણે ગુજરાતમાં ખોટી પ્રસિદ્ધિ માટે રાજકીય સ્ટન્ટ કરી રહ્યા હોવાનું મનસુખ વસાવાએ કહ્યું છે। ચૈતર વસાવા વ્યક્તિગત સારો માણસ છે, પણ આમ આદમી પાર્ટીના નેતા પ્રજાની હમદર્દી મેળવવા પ્રજાને ચૈતર થકી ગેરમાર્ગે દોરી રહી છે। ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા ચૂંટણીમાં પોતે કંઈ ઉકાળી શક્યા નથી, એટલે ચૈતર વસાવા થકી તેઓ ભરૂચ બેઠક પર પોતાની દાળ ગળાવવા માંગે છે। કોંગ્રેસ કરતાં આપ ભરૂચ બેઠક પર વધુ શક્તિશાળી હોવાનું બતાવવા માટે આ સમગ્ર તુક્કો છે। હજી પણ આપના નેતાઓ ચૈતરને જેલમાં જ રાખશે અને જલ્દી નહીં છોડાવી ચૂંટણી લાભ ખાંટશે। વધુમાં મનસુખલાલે જણાવ્યું હતું કે ગમે તે કાવા દાવા કરાય પણ ભરૂચ સહિત ગુજરાતની 26 બેઠક ભાજપ જ જીતવાનું છે। એમને જે તે સમય હાજર થઈ ગયા હોત તો આજે જે સ્થિતિનું નિર્માણ થયું છે એના ફેમિલીના 3 લોકો પેલા ખેડૂત છે આજે જેલમાં છે। આજે એમને જેલમાં સડવાનો વારો ન આવ્યો હોત, પરંતુ એમને કોઈ ને કોઈ પ્રકારે આપના નેતાઓ, જે મોટા નેતાઓ ચૈતરભાઈના ખભે બંદૂક ફોડીને આપ પાર્ટીનો મજબૂત કરવાનો કે આપ પાર્ટીની લોકોની લાગણી મેળવવાનો એ જે પ્રયાસ કર્યા એનું આ પરિણામ છે। ખરેખર આમાં ભારતીય જનતા પાર્ટી, સરકાર કે પછી હું પોતે આમાં જરા પણ ઇન્વોલ્વ નથી, તો ખરેખર કાયદા કઈ રીતે એમને આને બધું સ્ટન્ટ ન કરતા એને કાયદાની રીતના એની પાસે દિગ્ગજ નેતાઓ હતા, કાયદાના જાણકાર લોકો હતા, તે એમની સલાહ સૂચનથી એમને જે તે સમયે હાજર થઈ જવાની જરૂર હતી અને લોકોને આજે ગેરમાર્ગે દોરી રહ્યા છે, એક ખોટી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે। એ ખરેખર ગેરવ્યાજબી છે, એ બિનજરૂરી છે। લોકોને આ પ્રકારનું રાજકીય રીતના સ્ટન્ટ કરીને આમ આદમી પાર્ટી માં લોકોની જે પેલી લાગણી મેળવવા માંગે છે એ તદ્દન ખોટી બાબત છે। એટલે આજે લોકોને ગેરમાર્ગે દોરવા માટે અને આખો જે ગુનો એ લોકો કરે અને આરોપ અમારા પર મૂકે એ તદ્દન કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવા માંગતા નથી। આ ચૈતર વસાવાના મુદ્દાને લઈને આખા ટ્રાઇબલ પટ્ટીમાં આ લોકો હાવી થવા માંગે છે અને કોંગ્રેસ કરતા એ પોતે મજબૂત છે એવું પ્રસ્થાપિત કરવા માંગે છે, પણ હકીકતમાં તો આપનું કશું જ નથી। આ કદાચ ડેડિયાપાડાની જે સીટ જીત્યા છે એ પણ જે તે સમયે બીટીપીના કાર્યકર્તાઓ, છોટોભાઈના કાર્યકર્તાઓ હતા, એ લોકોનું સમર્થન લઈને જીત્યા છે। અને આજે છોટુભાઈના જે સમર્થક કાર્યકર્તાઓ પણ ચૈતરભાઈથી એમની જે આજે વર્તણૂક છે ને આ પાર્ટી જે પ્રકારે કામ કરી રહી છે એનાથી એ છોટુભાઈના સમર્થકો જે ચૈતરભાઈ સાથે હાલ છે એ લોકો પણ ખૂબ નારાજ છે। માર્ગે દોરીને લોકોની લાગણી એમના તરફ ખેંચો, પાર્ટી તરફ, આપ તરફ ખેંચવાના એ પ્રયત્નો કરી રહ્યા, પણ એમાંય સફળ નથી થવાના। લોકો આજે જાણે છે બધું અને દૂધનું દૂધ ને પાણીનું પાણી આવના દિવસમાં થઈ જવાનું। આખી ટોટલી પ્રક્રિયા હવે પછી કાનૂની લડાઈ છે, એને પાસે કાયદાના વિદ્વાન માણસો છે, તો એમને સાથે રાખીને એમનાથી કેમ કરીને આમાંથી બહાર નીકળવું એ એમના પર આધાર છે। પણ આપના નેતાઓ મને ખબર છે એ ચૈતર વસાવાને જેલમાં રાખશે અને જલ્દી છોડાવે બી નહીં, અને ચૈતર વસાવાના નામનો લોકોમાં ખોટો પ્રચાર કરીને હમદર્દી એક લાગણી ઊભી કરવાના આ લોકો આપના નેતા પ્રયત્ન કરશે, મને વિશ્વાસ છે।